श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 13 जो अधूरो હતો। एक ब्राह्मण बंगाल को कल यहाँ तक आयो હતો। जो स्त्री ने ब्राह्मण सो कही, जो रसोई सिद्ध भई है। तब वह ब्राह्मण स्नान करी के श्रीनाथ जी को भोग समर्प्यो। सो बड़ा थोड़े से हते। तब ब्राह्मण ने स्त्री सो पूछी, जो घर में कछु मिठाई है? कारण के प्रभु ने गळ्યું भावे छे। तब ब्राह्मणी ने कही, थोड़ो सो गुड़ है। पाछे वा ब्राह्मणी ने गुड़ पास लाई धर्यो। तब वह ब्राह्मण अति आनंद सो प्रेम संयुक्त होई श्रीनाथ जी को ध्यान कर्यो। सो अपने बागा को दर्शन करी गयो हतो। ताही स्वरूप को अपने हृदय में आनी के यह विनंती कर्यो, जो महाराज याने यह सामग्री लौकिक बुद्धि सो करी हती, परी अब आप या सामग्री को अंगीकार करोगे। पाछे वे बड़ा और गुड़ दो बहुत भक्ति भाव सो प्रभुन आगे वा ब्राह्मण ने भोग समर्प्यो। तब श्रीनाथ जी यहाँ गिरिराज परते वहाँ बंगाल में या ब्राह्मण के घर पधारी के बड़ा और गुड़ वाको प्रेम देखी के आरोगे। હવે આ જે લીલા ગઈકાલે પ્રસંગ આવી ગયો એ વર્ણન કર્યું। હવે ભાવ પ્રકાશમાં श्री हरिराय जी कहे छे कि या वार्ता में यह बड़ो संदेह है, जो ब्राह्मण ने श्राद्ध की सामग्री श्रीनाथ जी को कैसे धरी। यह श्री महाप्रभु जी वल्लभाचार्य जी के मार्ग की रीति सो विरुद्ध है। और श्रीनाथ जी वह सामग्री क्यों आरोगे? तहाँ कहत है, जो यह सामग्री तो वह ब्राह्मण की स्त्री ने श्राद्ध के निमित्त सो करी हती, पर ब्राह्मण के मन में तो श्राद्ध को संकल्प है नहीं, और ता दिन घर में कछु हतो नहीं। ताते ब्राह्मण ने शुद्ध भाव सो यह सामग्री श्रीनाथ जी को धरी। सो श्रीनाथ जी वा ब्राह्मण की विनंती सो वाको भाव देखी, शुद्ध प्रेम देखी, प्रसन्नता सो आरोगे। कहते, जो श्रीनाथ जी को नाम भक्त मनोरथ पूरक है। सो जो को भक्ति भाव सो श्रीनाथ जी को जो कछु धरत है, सो प्रभु अवश्य आरोगत है। यह सिद्धांत भयो।
હવે આગળનો પ્રસંગનું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કહે છે, सो जब श्रीनाथ जी वाके घर पधारे तभी बा ब्राह्मण ने जान्यो, और जब याके घर सो आरोगी के श्रीनाथ जी अपने मंदिर में એટલે કે ગોવર્ધન પર્વત ઉપર જે મંદિરમાં બિરાજતા હતા તે મંદિર में પધારે, તબ બ્રાહ્મણ કો જતાય, ઓહો એટલે આ બ્રાહ્મણને પાછું જાણે વિદાય થઈને જઈ રહ્યા છે એ પણ જતાવ્યું. એટલે પધાર્યા અને આરોગ્યા અને પાછા પધાર્યા એ બધું જતાયું, સાક્ષાત થયું, આ સામે સન્મુખમાં. અબ હમ તેરે બરા ઓર ગુર આરોગી કે જાત હે, પાછું કહીને ગયા કે મેં તારા ગોળ અને વડા આરોગીને જઈ રહ્યા છીએ. तब वह ब्राह्मण अपने मन में बहुत प्रसन्न हुई के अपने जन्म को सुफल करी के मानत भयो, जो धन्य मेरो भाग्य है जो मेरे घर श्रीनाथ जी पधारे और श्री गुसाई जी की कानी ते ये बड़ा और गुड़ आरोगे. હવે આ જે અજબ કુંવરબાઈ છે એમના જેવો સમાન જ આ પ્રસંગ ગણવો, કેમ કે અજબ કુંવરબાઈને શ્રી ગુસાઈજીમાં આસક્તિ થઈ ચૂકી હતી. તો જ્યાં બ્રહ્મ સંબંધ થયો અને પછી જ્યારે આ મેવાડથી વિદાય લેવા લાગ્યા તો એ અજબ કુંવરબાઈને મૂર્છા આવી ગયેલી અને શ્રી ગુસાઈજી આ પાછા પધાર્યા એને કારણે. પણ પછી જે કૃપા થઈ એમાં શ્રી ગુસાઈજી માટે આટલી આસક્તિ હોવાથી ઠાકોરજીએ રોજ વ્રજથી મેવાડ આવવું અને આ બધી સામગ્રી સિદ્ધ કરી રાખે અને રોજ લેવડાવે અને રોજ ચોસર રમે, ચોપાટ રમે, આવું થયું. એટલે મૂળ આસક્તિ શ્રી ગુસાઈજીમાં હોય પછી ઠાકોરજી કૃપા કરવામાં જરા પણ વિલંબ કરતા નથી, એવો અહીંયા ભાવ સમજવો કે બ્રાહ્મણને શ્રી ગુસાઈજીમાં અતિ આસક્તિ હતી એટલે થઈને. અને બીજું કારણ આ હતું કે એણે પોતાનું દલાલીનું દ્રવ્ય, સંપૂર્ણ દ્રવ્ય એટલે કે જેનાથી એને 12 મહિના સુધી ઘરમાં રાશન અને આહાર વિહાર અને સિવાય આભૂષણ વસ્ત્ર પત્નીના બધું થઈ શકે એ બધું વિનિયોગ કર્યું હતું. એટલે શ્રી ગોવર્ધનનાથજીને તો આપ તો સાક્ષાત પ્રભુ છો, એટલે જેનો આવો ત્યાગ હોય લૌકિક માટે અને અલૌકિક માટે આવો ભાવ હોય અને પછી એ જો વિનંતી કરે કે આપ પધારો તો આપણે પધારવું કે ન પધારવું એ આપણા હાથમાં છે. આવું કોઈ દિવસ થયું નથી કે આપ બંગાળમાં પધાર્યા હો આવી રીતે. એટલે કે શ્રી ગોવર્ધનનાથજી તો જાણે છે કે આ જીવે પોતાના સંસારમાં જે લૌકિકમાં પ્રાપ્ત કરવાનું દ્રવ્ય હતું જેનાથી 1 વર્ષ સુધી એને વિનિયોગ થઈ શકે એટલું દ્રવ્ય પણ શ્રી ગુસાઈજીના શ્રીઅંગના વસ્ત્ર માટે એણે સમર્પિત કર્યું હતું. જે વસ્ત્ર મને અંગીકાર કરાવ્યું વળી પાછું એ જ પ્રમાણે એણે ખૂબ મહેનત કરી અને બધું દ્રવ્ય ધરી દીધું હતું. એટલે કે પોતે પોતાની પાસે કશું જ ન રાખી અને વળી પાછી જે એને પ્રિય નથી એવી ભિક્ષાવૃત્તિ શરૂ કરી દીધી હતી. એટલે આવો ત્યાગ જુએ તો પ્રભુ પણ વશ થાય અને શ્રી ગુસાઈજી પ્રત્યેની આસક્તિ એ તો મુખ્ય કારણ છે. અને આ લીલા એવી છે કે જે ગુસાઈજીને પણ થોડું એવું લાગશે કે આવું કેમ કર્યું બાવા, એ પ્રસંગ પણ લઈશું. આમાં શ્રીનાથજીનું ચરિત્ર જે છે હરિરાયજીથી પ્રગટ થયેલું એમાં તો એનું નામ પણ લખેલું છે. આનું નામ છે હરિપ્રસાદ, જે બંગાળમાં રહેતો. અને એમાં તો વિશેષ વિસ્તારથી સમય હોય એટલે વિસ્તારથી વર્ણન છે, એનું પણ થોડું વર્ણન લઈશું.
તો અત્યારે તો આ શ્રી ગોકુલનાથજી જે દર્શન કરાવે છે એમાં गुसाई तब अब वह ब्राह्मण अपने मन में बहुत प्रसन्न हुई के अपने जन्म को सुफल करी के मानत भयो, जो धन्य मेरो भाग्य है जो मेरे घर श्रीनाथ जी पधारे। और श्री गुसाई जी की कहानी ते ये बड़ा और गूढ़ आरोगे। और श्रीनाथ जी तो या के घर पधारे हते, सो वाही समय पर्वत पर मंदिर में श्री गुसाई जी ने श्रीनाथ जी को राजभोग समर्प्यो હતો। આ સમય એક જ થઈ ગયો જ્યાં રાજભોગ સમર ત્યાં સિદ્ધ થયો અને સાજવામાં આવી રહ્યો હતો। બરાબર તે જ વખતે અહીંયાથી આહવાન થયું, એટલે કે આપે આમંત્રણ આપ્યું ગોવર્ધનનાથજીને। એ આમંત્રણથી વશ થઈને આપ ત્યાંથી રાજભોગ હજી તો સાજી રહ્યા છે એ પણ ન જોયું અને ત્યાંથી આપ ચાલ્યા। શ્રીનાથજી તો ઉહા બ્રાહ્મણ કે ઘર પધારે। હવે આ જે ચરિત્રમાં વર્ણન છે એમાં જે વિનંતી કરી છે એ પણ લઈ લઈએ, બહુ સુંદર છે। અને એમાં કહ્યું છે કે હે ગોવર્ધનનાથજી પ્યારે, મારી પત્નીએ શ્રાદ્ધ નિમિત્તે મને અહીંયા ધાબે મોકલ્યો છે। એ અજાણ છે અને ભોળી છે। આપ પધારો અને આ વડા તથા ગોળનો ભોગ આરોગો। મને પણ ભૂખ લાગી છે અને એ પણ નીચે રાહ જોતી હશે। વહેલા પધારજો અને પ્રેમથી આરોગજો। શ્રી ગુસાઈજી મહારાજની કાનીથી આરોગવા પધારજો। ત્યાં તો નીચેથી પત્નીનો અવાજ સંભળાયો, અરે હરી, બહુ વાર લગાડી, હવે હેઠા પધારો અને ભોજન આરોગવા બિરાજો। હરિપ્રસાદે ફરીથી શ્રીનાથજીને વિનંતી કરી, જોયું એ પણ આપને આરોગવા માટે બોલાવી રહી છે, હવે તો આવી જાઓ। કૃપાળુ સર્વ કંઈ આપનું જ છે અને આપને ધરાવ્યું છે। આપ આરોગવા નહીં પધારો તો અમે ભૂખ્યા રહીશું। ત્યાં તો બંસીનો મધુર સ્વર સંભળાયો, હવાની મસ્ત લહેરખી આવી અને ચો તરફ મદમસ્ત સુગંધનો પમરાટ ફેલાઈ ગયો। હરિપ્રસાદે જોયું કે પોતે પાથરેલા ખેસ ઉપર શ્રીનાથજી બિરાજ્યા છે અને વડા તથા ગોળ નિજ હસ્તે ઉપાડી મુખમાં મૂકી રહ્યા છે। વાઘો એ જ ધારણ કર્યો છે કે જે શ્રી ગુસાઈજીએ પોતાના પહેલી વારના પરકાલામાંથી તૈયાર કરાવીને શ્રીનાથજીને ધરાવ્યો હતો। હરિપ્રસાદ ગદગદિત થઈ ગયા અને ત્યાં જ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। હવે આ તરફ શ્રીનાથજીએ પાછા વળીને વામકુક્ષી એટલે બપોરનો વિશ્રામ કરી રહેલા શ્રી ગુસાઈજીને જગાડ્યા। અમને રાજભોગ ધરાવો કાકાજી, આજે અમે ભૂખ્યા છીએ। શ્રી ગુસાઈજીએ અત્યંત વહાલપૂર્વક પૂછ્યું, બાબા, રાજભોગ તો હમણાં થોડી વાર પહેલાં જ સરાવ્યો અને આપ કહો છો કે ભૂખ્યા છો, શું વાત છે? આજે રાજભોગ સમયે અમારે દૂર પૂર્વ પ્રાંતના, ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, આજે રાજભોગ સમયે અમારે દૂર પૂર્વ પ્રાંત એટલે પૂર્વ ભારતના આપના હરિપ્રસાદ નામના નિષ્કિંચન બ્રાહ્મણને ઘરે જવું પડ્યું। ત્યારે શ્રી ગુસાઈજી કહે, હરિપ્રસાદ પેલો પરકાલાવાળો તો નહીં? અરે આ વાઘો પણ આપે સ્વયં ધારણ કર્યો લાગે છે। એ જ વાઘો છે। રાજભોગ સમયે આપને આ વાઘો તો નહોતો ધારણ કરાવ્યો, કારણ કે શ્રી શૃંગાર કર્યા એમાં જે વાઘો શ્રી ગુસાઈજીએ ધર્યો હોય એ નહોતો, આ પેલો હતો જે મેં કહ્યું કે જાતે જ આપે, કારણ કે ધ્યાન ધરતી વખતે હરિપ્રસાદને જે ધ્યાન ધર્યું એ આપે જાતે વાઘો લઈ અને બદલ્યો। જે ગુસાઈજીએ ધરેલો હતો એને વડો કરી અને હરિપ્રસાદવાળો જ વાઘો આપે ધરેલો હતો, એટલે ગુસાઈજીને આશ્ચર્ય થયું। રાજભોગ સમયે આપને આ વાઘો નહોતો ધારણ કરાવ્યો, આ વાઘો તો હરિપ્રસાદે ધરાવેલા પરકાલાનો છે। ગોવર્ધનનાથજી કહે, હા, આપ બરોબર કહો છો।
તો એ હરિપ્રસાદને ત્યાં આપને શું કામ જવું પડ્યું? તો ગોવર્ધનનાથજી કહે, આજે એના પિતાનું શ્રાદ્ધ હતું એટલે એમને વડા અને ગોળ આરોગવા આમંત્રણ આપ્યું હતું. ભિક્ષા દ્વારા ગુજરાન ચલાવે છે એટલે વડા બહુ થોડા હતા, ગોળ પણ થોડો હતો, પરંતુ એણે એટલા પ્રેમપૂર્વક અમને આપની કાની દઈને ભોગ સમર્પ્યો કે અમારે અહીંનો રાજભોગ છોડીને ત્યાં જવું પડ્યું. જો ન જાત તો આજે શ્રાદ્ધને દિવસે બિચારા બંને જણા ભૂખ્યા રહેત. ત્યાં તો અમે એના પ્રેમને વશ થઈને ધરાઈને આરોગ્યા છીએ, પરંતુ અમારો અહીંનો નિત્ય નિયમનો નેગ નથી આરોગ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, બાબા, આવા સેવકો તો અમારે ઘણા છે, આપ કોને કોને સાચવશો? ભૂખ્યા રહીને આટલો શ્રમ લેવો એ ઠીક નથી. સેવકો એટલે આવા વૈષ્ણવ તો અમારે અનેક છે, કેટલી જગ્યાએ આપ પહોંચશો એમ. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, કાકાજી, જે સેવક પોતે ભૂખ્યા રહીને, બસ આ ભાવ પ્રગટ થયો છે આ હરિરાયજીએ જે શ્રીનાથજીનું ચરિત્રામૃત રચ્યું છે એમાં. કાકાજી, જે સેવક પોતે ભૂખ્યા રહીને આપને માટે અત્યંત મોંઘામાંનો બીજો પરકાલો ભેટ ધરવા લઈ આવે, એને મન આપ શું હશો? એટલે આપના માટે એનો કેવો ભાવ હશે? આપને માટે જેનું ચિત્ત આવું હોય એને અમે કેમ કરીને અવગણી શકીએ? એવા વૈષ્ણવ પર તો અમે વારી જઈએ. એટલે અહીંયા જે વલ્લભ કુલ પ્રત્યે આસક્તિ છે એ વૈષ્ણવોને ઉપર શ્રી ગોવર્ધનનાથજી અતિ કૃપા કરે છે એ સિદ્ધ થયું. વળી આપે જ તો હરિપ્રસાદને આશીર્વાદ દીધા હતા કે શ્રી ગોવર્ધનનાથજી સદાય તમારા શિર પર ગાજતા રહેશે. એટલે આ જે ચરિત્રમાં આગળ પ્રસંગ છે એમાં આ પ્રસંગ આવેલો કે જ્યારે શ્રી ગુસાઈજીએ જાણ્યું કે એણે તો બધું દ્રવ્ય વિનિયોગ કરી અને મારા માટે પરકાલો સિદ્ધ થાય એના માટે વસ્ત્રો લાવ્યો છે, અને જ્યારે વિદાય થઈ ત્યારે આપણે શ્રી મુખથી આ આશીર્વાદ આપ્યા હતા કે શ્રી ગોવર્ધનનાથજી સદાય તારા શિર ઉપર ગાજતા રહેશે. પછી તો અમે એના શિર ઉપર અને એના ધાબા ઉપર ન ગાજીએ તો આપના આશીર્વાદ મિથ્યા ન થઈ જાય, એને આપના વચનમાંથી વિશ્વાસ ઉઠી ન જાય, એટલે અમે પધાર્યા. કેવો અદ્ભુત ભાવ! અને અરે ધન્ય છે આપને. હવે શ્રી ગોવર્ધનનાથજી કહે છે, ગુસાઈજી કહે છે, ધન્ય છે આપને બાબા, હમણાં જ ફરીથી બીજા રાજભોગની તૈયારી થઈ જશે, આપ મંદિરમાં પધારો. આવી જ રીતે એટલે આ શ્રીનાથજી ચરિત્રમાંથી લીધું છે. હવે મૂળ વ્રજ ભાષામાં શ્રી ગોકુલનાથજી જે દર્શન કરાવે છે એ આગળ લઈએ. सो वही समय पर्वत पर मंदिर में श्री गुसाई जी ने श्रीनाथ जी को राजभोग समर्प्यो હતો. सो श्रीनाथ जी तो वहाँ ब्राह्मण के घर पधारे, पाछे श्री गुसाई जी तो यह बात जाने नहीं. सो जब समय भयो तब श्री गुसाई जी राजभोग सराई, आरती करी, अनुसर करी, पर्वत ते नीचे पधारी, आपू भोजन करी के विश्राम करे. ता समय श्री गुसाई जी को निद्रा न आई हती. इतने ही श्रीनाथ जी एक लाल छड़ी धरी श्री हस्त में लिए श्री गुसाई जी पास पधारे. तब श्री गुसाई जी दंडवत करी अपनी परियक ऊपर श्रीनाथ जी को पधराई. श्री मुख चुंबन करी, कपोल पर हाथ फिराई, पूछे, जो बाबा आजू कैसे अनमने क्यों बिराजे हो? आजू ऐसे अनमने क्यों बिराजे हो? तब श्रीनाथ जी ने श्री गुसाई जी सो कहो, जो हूँ तो आजू भूखो हूँ. तब श्री गुसाई जी श्रीनाथ जी सो पूछे, जो अब ही तुम राजभोग आरोगे हो और हूँ जो आपको चाहिए सो चलो हूँ देहूँ. तब श्रीनाथ जी श्री गुसाई जी सो कहे, जो हो तो राजभोग सर्यो तब आयो हतो, तासो राजभोग हो नाही आरोग्यो. भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, याको अभिप्राय यह, जो भक्तो द्वारक स्वरूप सो या नाही आरोग्यो, सर्वोद्धारक स्वरूप सो आरोग्य हूँ, सो तिहारे भावते मैं भूखो हूँ. तब तो श्री गुसाई जी विस्मित हुई के श्रीनाथ जी सो पूछे, जो बाबा ऐसे आप कहाँ पधारे हते?
तब श्रीनाथ जी श्री गोसाई जी सो कहे, जो तुम्हारे सेवक बंगाल को ब्राह्मण पर कालावारो ताके घर बड़ा और गुड़ आरोगन पधार्यो हतो, और वाके घर के सर्व समाचार श्रीनाथ जी ने श्री गोसाई जी सो कहे। तब श्रीनाथ जी के वचन सुनी के श्री गोसाई जी को हृदय भरी आयो। पाछे श्रीनाथ जी तो श्री गोसाई जी के पास स्थे पर्वत ऊपर अपने मंदिर में पधारे, और श्री गोसाई जी सगरे भीतरियान को स्नान कराए कहे, जो बेगी ही राजभोग की सामग्री सर्वजन मिली के रसोई सिद्ध करो। तब भीतरिया सर्व मिली के रसोई करन लागे, और श्री गोसाई जी आप स्नान करी पर्वत ऊपर मंदिर में पधारी, शंखनाद कराई, एक थाल लडुआन को भोग समर्प्यो। कारण के आप प्रभुने શ્રમ પડ્યો છે, થોડાક જ ગોળ અને વડા આરોગ્યા છે, એટલે આપને ખૂબ જ ભૂખ લાગી છે અને હજી આ સમય થશે અસિદ્ધ થવામાં, એટલે આપે તત્કાલમાં એક થાળ લાડવાનો જે સિદ્ધ થયેલો હોય, લાડવા સિદ્ધ થયેલા હોય એ મંદિરમાં પધારી શંખનાદ કરાવી વિધિસર લાડવાનો થાળીનો ભોગ સમર્પી દીધો। અને એક વાત કહું તો શ્રી ગોસાઈજીને પણ લાડવા અતિ પ્રિય છે। तब ही रसोईया ने श्री गोसाई जी को खबरी करी, जो महाराज रसोई सिद्ध भई है। पाछे भोग सराई श्री गोसाई जी ने राजभोग श्रीनाथ जी को समर्प्यो। समय अनुसार भोग सराई, आरती करी, अनुसर करवाई। श्री गोसाई जी पर्वत के नीचे पधारी, अपनी बैठक में बिराजी के बंगाल को पत्र लिखी, ब्रजवासी दोई बा वैष्णव के पास पठाए। ता पत्र में प्रभु लिख्यो, जो अमुक के दिन तुमने श्रीनाथ जी को कहा समर्प्यो हतो, सो या को प्रत्युत्तर तुम हमको लिखी पठाइयो। सो ब्रजवासी दो बंगाल में वह वैष्णव के घर जाई पहुँचे। तब वह वैष्णव अपने मन में अति प्रसन्न भयो। पाछे उन ब्रजवासी ने श्री गोसाई जी को पत्र वाके हाथ दीनो, और वा दिन के सर्व समाचार श्रीनाथ जी द्वार के वाके आगे कहे। तब वह प्रेम उत्कंठित हुई, अति भक्ति भाव सो प्रभु के पत्र को माथे चढ़ाई, दंडवत करी, बाँची के वह वैष्णव अपने मन में अति प्रसन्न भयो। એટલે આ વૈષ્ણવ બંગાળના વૈષ્ણવે તો હવે જાણ્યું કે ત્યાં ગોવર્ધનનાથજીએ તો રાજભોગના સમયે થઈને પધાર્યા અને ત્યાં તો આ ભૂખ્યા રહ્યા હતા, અને વળી ત્યાં ગયા પછી બધું સિદ્ધ થયું ફરી પાછું, કારણ કે પેલો તો સરાવી લીધો હતો, એટલે ફરી સિદ્ધ થયું અને ફરી ધર્યું। આ જાણીને તો એ બહુ જ પ્રસન્ન થયો, અને થયું કે ઠાકોરજીએ મારી પર આટલી બધી કૃપા કરી। पाछे उन ब्रजवासीन को उतराई, आछी भांति रसोई कराई, प्रसाद लिवाए। पाछे रात्रि को वा वैष्णव ने वा पत्र को प्रत्युत्तर लिख्यो। तामे बहुत भांति सो श्री गोसाई जी को विनंती लिखी, और वा दिन को सर्व प्रकार लिखी पठायो, और लिख्यो, जो महाराज यह श्रीनाथ जी ने आपकी कानी ते सर्व मानी लियो, ताते मेरे बड़े भाग्य है। और लिख्यो, जो राज सो बड़ा हूँ थोड़े हते। पाछे उन दो ब्रजवासीन को भली भांति सो समाधान करी यथाशक्ति श्री गोसाई जी पास पठाए। सो थोड़े से दिनों में ब्रजवासी बंगाल ते श्री गोकुल में श्री गोसाई जी पास आई, वा वैष्णव को पत्र दियो। सो वा वैष्णव को पत्र आपो ही कृपा करी श्री गोसाई जी ने स्वयं वाच्यो। तब श्री गोसाई जी अपने मन में बहुत प्रसन्न भये। पाछे प्रभु ने वह पत्र चाचा हरिवंश जी को दे सब समाचार कहे। तब चाचा जी को हृदय भरी आयो। सो वह ब्राह्मण श्री गोसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हतो, ताते इनकी वार्ता कहाँ ताई कहिए। हवे आवती काले वार्ता क्रमांक 14 शरू थशे। श्री गोसाई जी के सेवक गणेश व्यास श्रीमाली ब्राह्मण पश्चिम भारत में रहते, ये प्रसंग एक ज दिवसनो जे आवतीकाले ज पूरो थई जशे। ये आवतीकाले आवशे। श्री गोवर्धन नाथ की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो।